ઓછામાં ઓછા સાધનોથી ચલાવી લેવાની બાહોશી જેનામાં છે તે બુદ્ધિશાળી કહેવાય છે. યથા ઘટાકાસુ અંતઃ સ્થલ સુન ગંધેન ન લિપ્યતે તદત આત્મા સંપૃક્તો અપિ ન લિપ્યતે વિષય દોષે. જેવી રીતે ઘડામાં રહેલ આકાશ પર તેમાં રહેલ વાસની અસર થતી નથી, તેવી જ રીતે શુદ્ધ આત્મા ઉપર વિષય દોષોની અસર થતી નથી. રાવણને ઉન્મત્ત થઈ ગયેલો જોઈ વિભીષણ વિચાર કરવાને માટે અન્ય કુળ પ્રધાનોને બોલાવ્યા અને પછી વિભીષણે કુળમંત્રીઓને કીધું કે આપણો સ્વામી રાવણ અત્યંત કામાતુર થયો છે, એકલો કામદેવ જ ઘણો દુર્જય છે, તો પછી પરસ્ત્રીની ઈચ્છાથી તેને સહાય મળે તો પછી તેની વાત જ શી કરવી. તે કામના પ્રસંગથી લંકાપુરીનો સ્વામી અતિ બળવાન છતાં પણ તે અત્યંત દુઃખ સાગરમાં જ જલ્દીથી આવી પડી બળશે. મંત્રીઓ બોલ્યા, અમે તો નામના જ મંત્રીઓ છીએ, ખરેખર મંત્રી તો તમે જ છો, જેથી આપની આવી દૂરદર્શી દ્રષ્ટિ છે. ત્યારે વિભીષણ સમજાવે છે કે હવે આપણે તેમને કશું કહેવા છતાં સાવધાની રાખવી જોઈએ. અને તે પછી વિભીષણે લંકાના કિલ્લા ઉપર યંત્ર વગેરે ગોઠવી દીધા, કેમ કે મંત્રીઓ મંત્રરૂપ નેત્રથી જ અનાગત વસ્તુને પણ જુએ છે. પેલી બાજુ સીતાના વિરહથી પીડિત રામ અને લક્ષ્મણે આગળ હનુમાનની સહાય લઈને આગળ વધ્યા. હનુમાનજીએ રામ અને લક્ષ્મણનો સુગ્રીવ સાથે ભેટો કરાયો. સુગ્રીવે પોતાનું કથા વૃત્તાંત રામને કહી સંભળાવ્યું કે વાલીએ
મારા રાજ્યનું હરણ કર્યું છે અને તે રાજ્ય મને પાછું મળે તેવું કંઈ થાય તેમ હોય તો કહો. ત્યારે રામ સુગ્રીવને આશ્વાસન આપે છે અને વાલીનો વધ કરી સુગ્રીવને પોતાનું રાજ્ય પાછું અપાવે છે. ત્યાર પછી સુગ્રીવ પોતાના અન્ય સહાયક સાથીઓ દ્વારા રામચંદ્રની મદદે આવે છે અને સર્વ ઠેકાણે સીતાની શોધ કરવા લાગે છે. સીતાનું હરણ થયાના સમાચાર સાંભળી ભામંડલ રામચંદ્રની પાસે આવ્યો અને અત્યંત દુઃખી થઈને ત્યાં જ રહ્યો. પોતાના સ્વામીના દુઃખથી પીડિત થયેલો વિરોધ મોટું સૈન્ય લઈને ત્યાં આવ્યો અને ચિરકાળના પેદલની જેમ તે પણ રામની સેવા કરતો સતો ત્યાં જ રહ્યો. સુગ્રીવ પોતે શોધ કરવા નીકળ્યો. તે અનુક્રમે કંબુદ્વીપમાં આવ્યો એટલે તેને દૂરથી જોઈને રત્નજટી વિચારવા લાગ્યો કે શું રાવણે મારા અપરાધને સંભાળી મારો વધ કરવા માટે તો આ મહાબાહુ વાનરપતિ સુગ્રીવને મોકલ્યો હશે. એ પરાક્રમી રાવણે પૂર્વે મારી સર્વ વિદ્યા હરી લીધી છે અને હવે આ વાનરપતિ મારા પ્રાણને હરી લેશે. આ પ્રમાણેના વિચારમાં પડેલા રત્નજટીની પાસે સુગ્રીવ ત્વરાથી આવ્યો અને બોલ્યો કે હે રત્નજટી, મને જોઈને તું ઊભો પણ કેમ થયો નહીં? શું તું આકાશ ગમન કરવામાં આળસુ થઈ ગયો છે? રત્નજટી બોલ્યો, જાનકીનું હરણ કરતા રાવણની સાથે હું યુદ્ધ કરવા ગયો હતો ત્યાં તેણે મારી સર્વ વિદ્યા હરી લીધી છે. પછી સુગ્રીવ તેને ઉપાડીને તત્કાળ રામના ચરણ પાસે લાવ્યો. રામે તેને સર્વ વાત પૂછી એટલે તેણે સીતાનો વૃત્તાંત કહેવા લાગ્યો. હે દેવ, ક્રૂર અને દુરાત્મા એવા રાવણે સીતાને હરી લીધી છે અને કોપ કરીને મારી વિદ્યાઓ પણ હરી લીધી છે. હે રામ, હે વત્સ લક્ષ્મણ, હે ભ્રાતા ભામંડલ, એમ પોકાર કરીને રુદન કરતા સીતાને સાંભળીને મને રાવણ ઉપર કોપ ચડ્યો હતો. આ પ્રમાણે સીતાનું વૃત્તાંત સાંભળીને રામ ખુશી થયા અને તેમણે સુરસંગીતપુરના પતિ રત્નજટીને આલિંગન આપ્યું. પછી રામ વારંવાર સીતાના વૃત્તાંત વિશે તેને પૂછતા હતા અને તેમના મનની પ્રીતિને માટે તે વારંવાર કહેતો હતો. તે પછી રામે સુગ્રીવ વગેરે મહાસુભટોને પૂછ્યું કે અહીંથી તે રાક્ષસની લંકાપુરી કેટલી દૂર છે? તેઓ બોલ્યા કે તે પૂરી દૂર હોય કે નજીક હોય તેથી શું વળ્યું, કેમ કે જગતનો વિજય કરનાર તે રાવણની આગળ અમે સર્વે તૃણ સમાન છીએ. રામ બોલ્યા, તે જીતાશે કે નહીં જીતાય એ ચિંતા તમારે કરવી નહીં, માત્ર દર્શનના જામીનની પેઠે અમને તે બતાવો. પછી લક્ષ્મણે છોડેલા બાણો જેના ગળાના રુધિરનું પાન કરશે તેવા તે રાવણને જોવાથી તમે તેનું સામર્થ્ય થોડા સમયમાં જાણી લેશો. લક્ષ્મણ બોલ્યા, તે રાવણ કોણ માત્ર છે જેણે શ્વાનની જેમ અસાર છળ કરીને આવું કામ કર્યું છે? સંગ્રામરૂપ નાટકમાં સભ્ય થઈ રહેલા એવા તમો જોતા એ છળી રાવણનું શિર હું ક્ષત્રિય આચારથી છેદી નાખીશ. તે સમયે જામવાને કીધું કે તમારામાં તે સર્વ વાત ઘટે છે, પણ જે કોટિશિલાને ઉપાડશે તે રાવણને મારશે એવું અનલવીર્ય નામની જ્ઞાની સાધુએ કહેલું છે. તો અમારી પ્રતીતિને માટે તમે તે શિલા ઉપાડો. લક્ષ્મણે કહ્યું, બહુ સારું. એટલે લક્ષ્મણે ડાબા હાથ વડે કોટિશિલા હતી ત્યાં લક્ષ્મણને લઈ જાય છે. લક્ષ્મણે લતાની જેમ તે શિલાને ભુજાથી ઉપાડી. તત્કાળ દેવતાઓએ સાધુ સાધુ શબ્દ બોલીને આકાશમાંથી પુષ્પવરી કરી. તે જોઈને સર્વને પૂર્ણ પ્રતીતિ થઈ ગઈ કે તેઓ પૂર્વની જેમ લક્ષ્મણને આકાશ માર્ગે કિષ્કિંધામાં રામની પાસે લાવ્યા. ત્યાં વૃદ્ધ વાનર સમુદાય
પણ બોલે છે કે જરૂર તમારાથી રાવણનો ક્ષય થશે, પણ નીતિવાન પુરુષોની એવી નીતિ છે કે પ્રથમ દૂતને મોકલવો જોઈએ. જો સંદેશો લઈ જનાર દૂતથી પ્રયોજન સિદ્ધ થાય તો પછી રાજાઓને પોતાનો ઉદ્યોગ કરવાની જરૂર નથી, પરંતુ કોઈ પરાક્રમી અને સમર્થ દૂતને ત્યાં મોકલવો, કારણ કે લંકાપુરીમાં પ્રવેશ કરવો અને નીકળવું તે ઘણું મુશ્કેલ છે. તે દૂત લંકામાં જઈ સીતાને પાછી અર્પણ કરવા માટે વિભીષણને કહેવું, કારણ કે રાક્ષસ કુળમાં તે ઘણો નીતિમાન પુરુષ છે. વિભીષણ સીતાને છોડી દેવા રાવણને કહેશે અને રાવણ જો તેની અવજ્ઞા કરશે તો તે તત્કાળ તમારી પાસે આવશે. આવી વૃદ્ધ કપિઓની સલાહને રામ સંમત થયા એટલે સુગ્રીવે હનુમાનને બોલાવ્યા. તેજથી સૂર્ય એવા હનુમાને તત્કાળ ત્યાં આવી સુગ્રીવ વગેરેથી વિટાઈ સભામાં બેઠેલા રામને પ્રણામ કર્યા. સુગ્રીવે રામને કહ્યું કે આ પવનંજયના વિનય પુત્ર હનુમાન વિપત્તિને વખતે અમારા બંધુ છે. સર્વ વિદ્યાધરોમાં તેના જેવો કોઈ નથી. તેથી હે સ્વામી, સીતાની શોધને માટે તેને જ આજ્ઞા આપો. તે વખતે હનુમાન બોલ્યા, મારા જેવા અનેક કપીઓ છે, પણ આ સુગ્રીવ રાજા મારી ઉપર સ્નેહને લીધે આમ કહે છે. ગૌ ગવાક્ષ ગવય સરંબ ગંધમાદન નીલ દ્વિવિધ મૈંદ જાંબવાન અંગદ નલ અને બીજા ઘણા પરાક્રમી કપીઓ અહીં હાજર છે. તે સઘળામાં હું પણ તમારું કાર્ય સાધવાને માટે હાજર છું. કહો તો રાક્ષસ દ્વીપ સહિત લંકાને ઉપાડીને અહીં લઈ આવું. કહો તો બાંધવ સહિત રાવણને બાંધીને અહીં લઈ આવું. રામ બોલ્યા, હે વીર હનુમાન, તારામાં એ સર્વ સંભવ છે, પરંતુ હમણાં તો તું લંકાપુરીએ જા અને ત્યાં સીતાની શોધ કર. આ મારી મુદ્રિકા એધાણીને માટે લઈ જા, તે સીતાને આપજે અને તેનો ચૂડામણી એધાણને માટે અહીં લાવજે. તેને મારો સંદેશો આ પ્રમાણે કહેજે કે હે દેવી, રામભદ્ર તમારા વિયોગથી અત્યંત પીડિત થઈ તમારું જ ધ્યાન કરે છે. હે જીવિતેશ્વરી, મારા વિયોગથી જીવિતનો ત્યાગ કરશો નહીં, કેમ કે થોડા સમયમાં તમે રાવણને લક્ષ્મણથી હણાયેલો જોશો. હનુમાને કહ્યું, એ પ્રભુ, જ્યાં સુધી તમારી આજ્ઞા પ્રમાણે કરીને હું લંકામાંથી પાછો આવું ત્યાં સુધી તમે અહીં જ રહેશો. આ પ્રમાણે કહી રામ ને નમસ્કાર કરી હનુમાન લંકા તરફ આકાશ માર્ગે ચાલ્યા. મહેન્દ્રગીરીના શિખર પર આવ્યા. ત્યાં પોતાના માતામહ મહેન્દ્ર રાજાનું મહેન્દ્રપુર પતન તેના જોવામાં આવ્યું. હનુમાને વિચાર્યું કે આ મારા માતામહનું નગર છે કે જેણે મારી નિરપરાધી માતાને કાઢી મૂકી હતી. આ પ્રમાણે પૂર્વ વાર્તા સંભાળી ક્રોધાયમાન થઈને તત્કાળ હનુમાને રણવાદ્ય વગાડ્યા, જેથી બ્રહ્માંડને ફોડી નાખે તેવો પ્રતિધ્વનિ દિશાઓમાં વ્યાપી ગયો. શત્રુનું આવું બળ જોઈને ઇન્દ્રના જેવા પરાક્રમવાળો મહેન્દ્ર રાજા પણ સૈન્ય સહિત યુદ્ધ કરવા માટે પોતાના નગરની બહાર આવ્યો. મહેન્દ્ર અને હનુમાનજીની વચ્ચે રુધિરની વૃષ્ટિથી ભયંકર ઉત્પાત, સમયનો મેઘ હોય તેવું આકાશમાં ઘોર યુદ્ધ પ્રવર્ત્યું. રણભૂમિમાં વેગથી ફરતા એવા હનુમાને વૃક્ષોને પવન ભાગી નાખે તેમ શત્રુના સૈન્યને ભાગી નાખી. મહેન્દ્રનો પુત્ર પ્રસન્ન કીર્તિ પોતાના ભાણેજનો સંબંધ જાણ્યા વગર નિશંકપણે શસ્ત્ર પ્રહાર કરતો હનુમાનની સામે યુદ્ધ કરવા લાગ્યો. બંને સરખા બળવાન અને બંને સરખા અમરસવાળા હોવાથી તેઓ દ્રઢ યુદ્ધથી પરસ્પરને શ્રમ ઉત્પન્ન કરવા લાગ્યા. આ પ્રમાણે યુદ્ધ કરતા હનુમાનને વિચાર આવ્યો કે મને ધિક્કાર છે કે મેં સ્વામીના કાર્યમાં વિલંબ કરનારું આ યુદ્ધ આરંભ્યું છે. જે ક્ષણવારમાં જીતી શકાય છે તે બીજા, પણ આ મારું મોસાળ છે. તથાપિ જેનો આરંભ કર્યો તેનો નિર્વાહ કરવાને માટે હવે તો અવશ્ય જીતવું જ જોઈએ. આવો વિચાર કરીને હનુમાને ક્રોધથી શસ્ત્ર પ્રહાર વડે પ્રસન્ન કીર્તિને મૂંઝાવી દીધો અને તેના અસ્ત્ર, રથ તથા સારથીને ભગ્ન કરી દઈને તેને પકડી લીધો. છેવટે અત્યંત યુદ્ધ કરીને મહેન્દ્ર રાજાને પણ પકડી લીધા. પછી હનુમાને મહેન્દ્ર રાજાને નમીને કહ્યું, હું અંજનાનો પુત્ર અને તમારો ભાણેજ છું.
રામની આજ્ઞાથી સીતાની શોધ કરવા માટે લંકા તરફ જતા માર્ગમાં અહીં આવતા મારી માતાને તમે કાઢી મૂકેલ તે મને યાદ આવ્યું, તેથી ક્રોધ ઉત્પન્ન થવાને લીધે મેં તમારી સાથે યુદ્ધ કર્યું છે, તે ક્ષમા કરશો. હવે હું સ્વામીના કાર્યને માટે જાઉં છું, તમે મારા સ્વામી રામની પાસે જાઓ. મહેન્દ્રે પોતાના વીરશ્રેષ્ઠ ભાણેજને આલિંગન કરીને કહ્યું, પ્રથમ લોકોના મુખથી તારા પરાક્રમની વાતો સાંભળી હતી, આજે ભાગ્યયોગે તું પરાક્રમી ભાણેજ અમારા જોવામાં આવ્યો છે. હવે તું શીઘ્ર સ્વામીના કાર્યને માટે જા, તારું માર્ગમાં કુશળ થાવ. આ પ્રમાણે કહી મહેન્દ્ર રાજા પોતાનું સૈન્ય લઈને રામની પાસે આવ્યા. હનુમાન આકાશ માર્ગે ચાલતા દધીમુખ નામના દ્વીપમાં આવ્યો. ત્યાં બે મહામુનિને કૌશક ધ્યાને તેમણે જોયા. તેમની નજીકમાં જ નિર્દોષ અંગવાળી અને વિદ્યા સાધનામાં તત્પર એવી 3 કુમારિકાઓ ધ્યાન કરતી તેમના જોવામાં આવી. તે સમયે અકસ્માત તે બધા દ્વીપમાં દાવાનળ પ્રગટ થયો, જેથી 2 મુનિઓ અને 3 કુમારિકાઓ અચાનક દાવાનળના સંકટમાં આવી પડ્યા. તેઓની ઉપરના વાત્સલ્ય ભાવથી હનુમાને વિદ્યા વડે સાગરમાંથી જળ લઈને મેઘની જેમ તે દાવાનળને સમાવી દીધો. તત્કાળ વિદ્યા સિદ્ધ થવાથી ધ્યાનમાં રહેલા બંને મુનિને પ્રદક્ષિણા કરી તે 3 કન્યાઓ હનુમાન પ્રત્યે કહેવા લાગી, હે પરમાર્થ, તમે ઉપસર્ગથી અમને બચાવ્યા, તે સારું કર્યું. તમારી સહાયથી સમય વિના પણ અમારી વિદ્યા સિદ્ધ થઈ છે. હનુમાને કહ્યું, તમે કોણ છો? કન્યાઓ બોલી, આ દધીમુખ દ્વીપમાં દધીમુખ નગરને વિશે ગંધર્વરાજ નામે રાજા છે, તેની કુસુમમાળા નામની રાણીના ઉદરથી અમે 3 કન્યાઓ જન્મ પામેલી છે. અમારા માટે ઘણા ખેચરપતિઓ અમારા પિતા પાસે માગણી કરતા હતા. તેમાં એક અંગારક નામે ઉન્મત્ત ખેચર પણ અમારી માગણી કરતો હતો, પરંતુ અમારા સ્વતંત્ર વિચારી પિતાએ તેને અમોને સોંપી નહીં. એક વખત અમારા પિતાએ કોઈ મુનિને પૂછ્યું કે આ મારી પુત્રીઓનો પતિ કોણ થશે, ત્યારે તેમણે કહ્યું કે જે સાહસગતિ વિદ્યાધરનો મારનાર થશે તે તારી પુત્રીઓનો પતિ થશે. પછી મુનિના તેવા વચનથી અમારા પિતા તેને શોધવા લાગ્યા, તથાપિ કોઈ ઠેકાણે તેનો પત્તો મળ્યો નહીં. તેથી તેને જાણવાને માટે આ વિદ્યા સાધનાનો આરંભ કર્યો હતો. પેલા અંગારકે અમારી વિદ્યાનો ભ્રંશ કરવા માટે આ દાવાનળ પ્રગટ કર્યો હતો. તેને નિષ્કારણ બંધુ એવા તમે સારી રીતે સમાવી દીધો, અને જે મનોગામીની વિદ્યા 6 માસે સિદ્ધ થાય તેવી હતી તે તમારી સહાયથી અમને ક્ષણવારમાં સિદ્ધ થઈ ગઈ છે. પછી હનુમાને સાહસ ગતિનો વધ રામે કર્યો છે અને તેમના કાર્યને માટે જ પોતે લંકામાં જાય છે. એ બધી કથા મૂળથી માંડીને કહી બતાવી. તે સાંભળી 3 કુમારિકાઓએ હર્ષ પામી પિતાની પાસે જઈને એ સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. રાજા ગંધર્વરાજ તે 3 કન્યાઓને મોટું સૈન્ય લઈને રામની પાસે આવ્યા. વીર હનુમાન ત્યાંથી ઉડીને લંકાની પાસે આવ્યો. ત્યાં કાલરાત્રિ જેવી ભયંકર શાલિકા નામે વિદ્યા તેના જોવામાં આવી. તે વખતે, અરે વાનર, તું ક્યાં જાય છે? અનાયાસે તું મારું ભોજન થઈ પડ્યો છે, એમ આક્ષેપથી કહેતી તે વિદ્યાએ પોતાનું મુખ પાડ્યું. હનુમાને હાથમાં ગદા લઈને તત્કાળ તેના મુખમાં પ્રવેશ કર્યો અને પછી વાદળાના મધ્યમાંથી સૂર્ય નીકળે તેમ તેના ઉદરને ફાડીને બહાર નીકળ્યો. તેણે લંકાની આસપાસ કિલ્લો કર્યો હતો. તેને હનુમાને વિદ્યાના સામર્થ્યથી એક માટીના પાત્રને ભાગી નાખે તેમ ક્ષણવારમાં ભાગી નાખ્યો. તે કિલ્લાનો વજ્રમુખ નામે એક રક્ષક હતો. તે ધુરંધર ક્રોધથી યુદ્ધ કરવા માટે આવ્યો. તેને પણ હનુમાને યુદ્ધમાં મારી નાખ્યો. વજ્રમુખ હણાયો એટલે લંકા સુંદરી નામે તેની એક વિદ્યાના બળવાળી કન્યા હતી. તેણે કોપથી હનુમાનને પોતાની સાથે યુદ્ધ કરવા બોલાવ્યો. પર્વત પર વીજળીની જેમ હનુમાન ઉપર વારંવાર પ્રહાર કરતી તે રણભૂમિમાં ચતુરાઈથી ચાલી આવી. હનુમાન પોતાના અસ્ત્રોને છેદવા લાગ્યો. છેવટે તરતની ઉગેલી લતા જેવી તેને અસ્ત્રરહિત કરી દીધી. પછી આ વીર કોણ છે
એમ તે આશ્ચર્યથી હનુમાન જોવાને પ્રવર્તી, એટલે તેના ઉપર કામદેવે પોતાના બાણથી તાડન કર્યું. તેણે હનુમાનને કહ્યું, હે વીર, પિતાના વધથી ક્રોધ પામીને મેં તમારી સાથે વિચાર્યા વગર વ્યર્થ યુદ્ધ કરેલું છે. મને એક સાધુએ પૂર્વે કહેલું કે જે તારા પિતાને મારશે તે તારો સ્વામી થશે. માટે હે નાથ, આ વશ થયેલી કન્યાનું તમે પાણી ગ્રહણ કરો. આ સર્વ જગતમાં તમારા જેવો બીજો કોઈ સુભટ નથી. તેથી તમારા જેવા પતિ વડે હું સર્વ સ્ત્રીઓમાં ગર્વને ધરીશ. આ પ્રમાણે કહેતી તે વિનયવાળી કન્યાને હનુમાન હર્ષયુક્ત ચિત્તે ગાંધર્વ વિધિથી અનુરાગ સહિત પરણ્યો. તે સમયે આકાશ માર્ગમાં ફરવાના શ્રમથી જાણે સ્નાન કરવાને ઈચ્છતો હોય તેમ સૂર્ય પશ્ચિમ સમુદ્રમાં મગ્ન થઈ ગયો. પશ્ચિમ દિશાને ઉદ્દેશીને જતા એવા સૂર્યે સંધ્યા કાળના વાદળના મિશથી તેના વસ્ત્ર ખસેડ્યા હોય તેમ જણાવવા લાગ્યું. પશ્ચિમ દિશાની ઉપર અરુણ વાદળાની પરંપરા જાણે અસ્તકાળે સૂર્યને છોડીને તેજ જુદું રહ્યું હોય તેવી દેખાવા લાગી. મારો ત્યાગ કરીને આ નવીન રાગવાળો સૂર્ય હવે નવીન રાગવાળી પશ્ચિમ દિશાને સેવે છે. એવા અપમાનથી પ્રાચી દિશા ગ્લાનિ પામી ગઈ હોય તેમ દેખાવા લાગી. ક્રીડા સ્થાનોની પૃથ્વીનો ત્યાગ કરવાની પીડાને લીધે કોલહાલના મિક્ષથી પક્ષીઓ આક્રંદ કરવા લાગ્યા. રજસ્વલા થયેલી લલના પોતાના પ્યારા પતિથી દૂર થવાને લીધે જેમ ગ્લાનિ પામે તેમ રાક ચક્રવાકી પતિના વિયોગથી ગ્લાનિ પામવા લાગી. પતિના જવાથી પતિવતા સ્ત્રીની જેમ સૂર્યરૂપ પતિ અસ્ત થતાં પદ્મિનીએ પોતાના મુખનો સંકોચ કર્યો. વાયવ્ય સ્નાનની પ્રાપ્તિથી હર્ષ પામતા બ્રાહ્મણોએ વંદના કરેલી ગાયો પોતાના વાછરડાને મળવાને ઉત્કિંઠ થઈ સત્વર વનમાંથી પાછી વળી. આમ હનુમાન આકાશમાંથી આ બધું કૌતુક જોતા આગળ વધ્યા અને તેઓ લંકા સુંદરીની સાથે ક્રીડા કરતા હનુમાને રાત્રિ નિર્ગમન કરી. પ્રાતઃકાળે ઇન્દ્રની પૂર્વ દિશાને મંડન કરતો સૂર્ય સુવર્ણસૂત્ર જેવા કિરણો વડે ઉદય પામ્યો. સૂર્યના કિરણોએ અવ્યાહાત રીતે પડીને વિકસિત પોયણીને સ્વપ્નવાળી કરી દીધી. જાગ્રત થયેલી રમણીઓએ છોડી દીધેલા મુકુટના પુષ્પો કેશપાસના વિયોગને લીધે ભ્રમરના નાદના મિશથી રુદન કરવા લાગ્યા. ત્યાર પછી હનુમાન લંકા સુંદરીની સુંદર વચનોથી રજા લઈ લંકા નગરમાં પેઠા. પ્રથમ બળના ધામરૂપ હનુમાને શત્રુઓના સુભટોને ભયંકર એવા વિભીષણના ઘરમાં પ્રવેશ કર્યો. વિભીષણે સત્કાર કરીને હનુમાનને આવવાનું કારણ પૂછ્યું. એટલે હનુમાને આ પ્રમાણે સારરૂપ ગંભીર વચન કરતા કહ્યું, તમે રાવણના બંધુ છો, તેથી શુભ પરિણામનો વિચાર કરીને તેણે હરણ કરેલી રામની પત્ની સતી સીતાને તેની પાસેથી છોડાવો. તમારા ભાઈ જો કે બળવાન છે તો પણ તેમણે કરેલું રામની પત્નીનું હરણ માત્ર પરલોકમાં જ નહીં પરંતુ આ લોકમાં પણ દુઃખદાયક છે. વિભીષણ બોલ્યા, હે હનુમાન, તમે બરાબર કહો છો. પ્રથમથી જ સીતાને છોડી દેવા માટે મેં મારા જ્યેષ્ઠ બંધુને કહ્યું હતું અને ફરીવાર પણ હું આગ્રહથી મારા બાંધવને પ્રાર્થના કરીશ કે જેથી કરી તે ફરીથી મારા વચનથી સીતાને છોડી દે. આ પ્રમાણે વિભીષણે કહ્યું. એટલે હનુમાન ત્યાંથી આકાશ માર્ગે સીતાને જ્યાં રાખેલા હતા તે દેવરમણ ઉદ્યાનમાં આવ્યા. ત્યાં અશોક વૃક્ષની નીચે બેઠેલા સીતાજીને હનુમાનજીએ જોયા. પછી ત્યાં હનુમાનજીએ વિચાર્યું, અહો, આ સીતા મહાસતી છે.
તેમના દર્શન માત્રથી જ લોકો પવિત્ર થઈ જાય તેમ છે. આ મહાસતીનો વિરહ રામને પીડા આપે છે તે ઘટે જ છે, કેમ કે આવી રૂપવાન, સુશીલ અને પવિત્ર પત્ની કોઈક પુરુષને જ પ્રાપ્ત થાય છે. આ રાંક રાવણ રામના પ્રતાપથી અને પોતાના ઘણા પાપથી એ બંને કારણોથી જરૂર પતિત થશે. પછી હનુમાને વિદ્યાથી અદૃશ્ય થઈ સાથે લાવેલી રામચંદ્રની મુદ્રિકા સીતાના ઉત્સંગમાં નાખી. તે જોઈ સીતા હર્ષ પામ્યા. તેમને હર્ષિત થયેલા જોઈ તત્કાળ ત્રિજટાએ રાવણ પાસે જઈને કીધું કે સીતા આટલો વખત ખેદ પામેલા હતા, પરંતુ આજે આનંદમાં આવેલા છે. રાવણે મંદોદરીને કહ્યું કે હું માનું છું કે હવે સીતા રામને ભૂલી છે અને જરૂર મારી સાથે પીડા કરવાને માટે ઈચ્છે છે, માટે તું જઈને તેને સમજાવ. પતિના આવા વચનથી મંદોદરી પતિનું દૂતીપણું કરવાને માટે પાછી સીતાને લોભાવવા ત્યાં ગઈ અને અતિ વિનિત થઈને સીતાને કહ્યું, રાવણ અદ્વૈત ઐશ્વર્ય અને સૌંદર્યથી ઉત્તમ છે અને રૂપ તથા લાવણ્યની સંપત્તિથી તમે પણ તેને યોગ્ય જ છો. જો કે મૂર્ખ દેવે તમારો યોગ્ય સંયોગ કર્યો નહીં, પણ હવે તો યોગ પ્રાપ્ત થાઓ. હે જાનકી, પાસે જઈને ભજવા યોગ્ય રાવણ ઉલટા તમને ભજવા તત્પર છે, માટે તમે તેને ભજો. હું અને તેની બીજી પત્નીઓ તમારી આજ્ઞાને ધારણ કરીશું. સીતા બોલ્યા, રે પતિના દૂતીપણાને કરનારી પાપીણી, હે દુર્મુખી, તારા પતિની જેમ તારું મુખ પણ કોણ જુએ? રે દુષ્ટે, બાંધવ સહિત તારા પતિને ખર પ્રમુખ રાક્ષસોની જેમ મારવા માટે લક્ષ્મણ અહીં આવેલા જ જાણજે, અને મને રામની પાસે રહેલી જ જાણજે. રે પાપિષ્ટે, અહીંથી ઉઠી જા, ઉઠી જા. હવે હું તારી સાથે બોલવા ઈચ્છતી નથી. આવી રીતે સીતાએ જ્યારે તિરસ્કાર કર્યો ત્યારે મંદોદરી ક્રોધ કરીને ત્યાંથી ચાલી ગઈ. તેના ગયા પછી તરત જ હનુમાન પ્રગટ થયો અને સીતાને નમસ્કાર કરી અંજલિ જોડીને તેણે કહ્યું કે હે દેવી, સારે ભાગ્યે રામ લક્ષ્મણ સહિત જય પામે છે. તમારી શોધ લેવાને માટે રામની આજ્ઞાથી હું અહીં આવેલો છું. મારા ત્યાં ગયા પછી રામ શત્રુઓને મારવાને માટે અહીં આવશે. સીતા નેત્રમાં અશ્રુ લાવીને બોલ્યા, હે વીર, તમે કોણ છો? આ દુર્લભ્ય સમુદ્રને સી રીતે ઓળંગીને અહીં આવ્યા? મારા પ્રાણનાથ લક્ષ્મણની સાથે ખુશીમાં છે. તમે ક્યાં જોયા હતા? વગેરે. હનુમાન બોલ્યા, પવનંજય અને અંજનાનો હનુમાન નામે હું પુત્ર છું. આકાશગામીની વિદ્યાથી મેં સમુદ્રનું ઉલ્લંઘન કર્યું છે. તેના શત્રુનો નાશ કરી આપવા વડે સર્વ વાનરોના અધિપતિ સુગ્રીવને પોતાના પાળાતુલ્ય કરી રામ લક્ષ્મણ સાથે કિષ્કિંધાપુરીમાં રહેલા છે. દાવા નળ વડે ગિરિની જેમ બીજાઓને તપાવતા રામ તમારા વિયોગથી રાત દિવસ પરિતાપ પામ્યા કરે છે. હે સ્વામિની, ગાયના વિરહથી વાછરડાની જેમ તમારા વિરહથી પીડિત એવા લક્ષ્મણ નિરંતર દિશાઓને શૂન્ય જોતા સત્તા ક્યારે પણ સુખ પામતા નથી. ક્ષણવાર શોકમાં અને ક્ષણવાર ક્રોધમાં રહેતા તમારા પતિ અને દિયર, જો કે સુગ્રીવ તેમને વારંવાર આશ્વાસન આપે છે, તથાપિ કિંચિત પણ સુખ પામતા નથી. હે દેવી, તમારી શોધ મેળવવા માટે સુગ્રીવે મને બતાવ્યો, એટલે રામચંદ્રે પોતાની વીંટી તમને અભિજ્ઞાન તરીકે આપવા માટે મને આપી. તમારી પાસેનું ચૂડામણીનું અભિજ્ઞાન લાવવાને મને કહેલું છે. તે જોવાથી રામને મારી અહીં આવવાની પ્રવૃત્તિ આવશે. આ પ્રમાણે રામનો વૃત્તાંત સાંભળતા હર્ષથી અને હનુમાનના આગ્રહથી 21 અહોરાત્રિને અંતે તે દિવસે સીતાએ ભોજન કર્યું. પછી સીતા બોલ્યા, હે વત્સે, આ મારો ચૂડામણી એધાણી લઈને તું હવે સત્વર અહીંથી ચાલ્યો જા. અહીં વધારે રહેવાથી તને ઉપદ્રવ થશે. તને અહીં આવેલો જાણશે તો તે ક્રૂર રાક્ષસ યમરાજની જેમ જરૂર તને મારી નાખવાને માટે આવશે. સીતાના આવા વચન સાંભળી હનુમાન કિંચિત હસી અંજલિ જોડીને વિનયથી બોલ્યો, હે માતા, તમે મારી ઉપરના વાત્સલ્ય ભાવથી ભય પામીને આમ બોલો છો, પરંતુ 3 જગતને જીતનાર રામ લક્ષ્મણનો હું દૂત છું. મારી આગળ સૈન્ય સહિત બિચારો એ રાવણ કોણ માત્ર છે?
હે સ્વામિની, કહો તો સૈન્ય સહિત રાવણનો પરાભવ કરી તમને મારા સ્કંદ ઉપર બેસાડીને હું મારા સ્વામી રામની પાસે લઈ જાઉં. સીતા હસીને બોલ્યા, હે ભદ્ર, તમે પોતાના સ્વામી રામભદ્રને લજાવશો નહીં એવો મને તમારા વચનથી નિશ્ચય થાય છે. રામ અને વાસુદેવના દૂત એવા તમારામાં તે સર્વ બાબત સંભવે છે, પરંતુ મારે જરા પણ પરપુરુષનો પરિચય યોગ્ય નથી. માટે તમે હવે સત્વર જાઓ. તમે અહીં સર્વ કાર્ય કર્યું છે અને તમારા જવા પછી જ આર્યપુત્ર રામ જે ઉદ્યોગ કરવા યોગ્ય હશે તે કરવા માંડશે. હનુમાન બોલ્યા, દેવી, હવે હું ત્યાં જ જાઉં છું, પણ રાક્ષસોને જરા મારું પરાક્રમ બતાવતો જઈશ. આ રાવણ પોતાના આત્માને સર્વત્ર વિજયવંત માને છે, તે બીજાના પરાક્રમને માનતો નથી. તેથી હું રામના દૂતના પરાક્રમને ભલે જાણી લે. આવા તેના પરાક્રમના વચન સાંભળી બહુ સારું એમ કહી સીતાએ તેને પોતાનો ચૂડામણી આપ્યો. એટલે તે ચૂડામણી લઈ હરણના વેગથી હનુમાન પૃથ્વીને ધ્રુજાવતો ત્યાંથી ચાલ્યો. પછી વનના હાથીની જેમ કરનારા પરાક્રમને પ્રસારતા હનુમાને દેવરમણ ઉદ્યાનને ભાગવાનો આરંભ કર્યો. રાતા અશોક વૃક્ષમાં સુગરહી, બોરસલીના વૃક્ષોમાં અનાકુલ, આમ વૃક્ષોમાં કરુણારહિત, ચંપક વૃક્ષોમાં નિષ્કંપ, મંદાર વૃક્ષોમાં અતિરોષી, કદલી વૃક્ષોમાં નિર્દય અને બીજા રમણીય વૃક્ષોમાં પણ ક્રૂર થઈને હનુમાને તેના ભંગની લીલા કરવા માંડી. તે જોતા જ તે ઉદ્યાનના ચાર દ્વારપાળો થઈને રહેલા રાક્ષસો હાથમાં મુદગર લઈને તેને મારવા માટે દોડી આવ્યા. હનુમાને કોપ કરીને તે જ ઉદ્યાનના વૃક્ષોની તેમની ઉપર પ્રહાર કરવા માંડ્યો. કેમ કે બળવાનને સર્વ અસ્ત્ર છે. પવનની જેમ અસ્ખલિત એવા હનુમાને વૃક્ષોની જેમ તે ઉદ્યાનના રક્ષક શુદ્ર રાક્ષસોને પણ તત્કાળ મારી નાખ્યા. તે જોઈને અન્ય કેટલાક રાક્ષસોએ હનુમાને કરેલા ઉત્પાતનો વૃત્તાંત રાવણની પાસે કહ્યો. તે સાંભળી રાવણે હનુમાનને મારવા માટે સૈન્ય સહિત જવાની અક્ષયકુમારને આજ્ઞા કરી. રણને માટે ઉત્કંઠિત એવો અક્ષયકુમાર ત્યાં આવીને આક્ષેપ કરવા લાગ્યો. એટલે હનુમાને કહ્યું, ભોજનની પહેલાં ફળની જેમ તું રણની પહેલાં જ મને પ્રાપ્ત થયો છે. આવા હનુમાનના વચન સાંભળી, હે વાનર, તું વૃથા ગર્જના શા માટે કરે છે? એમ તિરસ્કાર કરતા રાવણના પુત્ર અક્ષયકુમારે નેત્રના પ્રસરને રોધ કરનારા તીક્ષ્ણ બાણોની વૃષ્ટિ કરી. સમુદ્ર જેમ પાણીથી દ્વીપને ઢાંકી દે તેમ હનુમાને પણ બાણોના ઉત્કર્ષ વરસાદથી રાવણ પુત્રને ઢાંકી દીધો. પછી માત્ર કૌતુક વડે ચીરકાળ શસ્ત્રાસ્ત્રી યુદ્ધ કરીને રણનો પાર પામવાને ઈચ્છતા અંજના પુત્ર હનુમાને અક્ષયકુમારને મારી નાખ્યો. પોતાના ભાઈના વધથી ક્રોધથી, અરે મારુતિ ઊભો રે એમ બોલતો ઇન્દ્રજીત તત્કાળ રણમાં આવ્યો. તે બંને મહાબાહુ નો સંગ્રામ ઘણો લાંબો ચાલ્યો. જેમ ગાઢ શસ્ત્ર શ્રેણીને વરસાવતા તે બંને આકાશમાં રહેલા પુષ્કરાવર્ત મેઘની જેમ જળાવા લાગ્યા. રાવણના દુર્વાર કુમારે જેટલા અસ્ત્રો મૂક્યા તેટલા બધા મારુતિએ તેના કરતાં અનેક ગુણા અસ્ત્રો વડે છેદી નાખ્યા. હનુમાનના અસ્ત્રોથી ઘાયલ થયેલા ઇન્દ્રજીતના સર્વ સુભટો જાણે રક્તદ્રવિત જંગમ પર્વતો હોય તેવા દેખાવા લાગ્યા. છેવટે પોતાનું સર્વ સૈન્ય નાશ પામેલું જોઈ ઇન્દ્રજીતે હનુમાનની ઉપર નાગપાસ્ત્ર છોડ્યું. દ્રઢ નાગપાસથી ચંદનના વૃક્ષની જેમ હનુમાન પગથી તે મસ્તક સુધી બંધાઈ ગયો. જો કે નાગપાસને તોડીને શત્રુઓને જીતવાને તે સમર્થ હતો, તેમ છતાં પણ નાગપાસના બંધન સહિત હનુમાન કૌતુક જોવાને માટે બંધાઈ રહ્યો.
એટલે ઇન્દ્રજીત હર્ષ પામીને તેને રાવણની પાસે લઈ ગયો. વિજયને ઈચ્છનારા રાક્ષસો પ્રફુલ્લ નેત્રે તેને જોવા લાગ્યા. રાવણે હનુમાનને કહ્યું, હે દુર્મતિ, આ તે શું કર્યું? તે રામ લક્ષ્મણ જન્મથી મારા આશ્રિત અને રાખ છે. વનમાં રહેનારા, ફલાહાર કરનારા, મલિન શરીરવાળા અને મલિન વસ્ત્રના પહેરનારા કિરાતની જેવા તેઓ તારા પર તુષ્ટમાન થશે તો પણ તને સિંહ લક્ષ્મી આપી શકશે. હે મંદબુદ્ધિ, તે રામ લક્ષ્મણના કહેવાથી તું શું જોઈને અહીં આવ્યો કે જેથી અહીં આવતા જ તું પ્રાણ સંશયમાં આવી પડ્યો? એવી તે મૂર્ખામી કરી છે. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી ધારાવાહિક કથા ના આ એપિસોડને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ એપિસોડ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરે. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરે. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે. સામાન્ય उपकारक बुद्धि अहिंसक चिंतवन होजो रे.